સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શૈક્ષણિક તત્વજ્ઞાન અંતર્ગત શૈક્ષણિક તત્વજ્ઞાન, અર્થ, સંકલ્પના અને શિક્ષણ સાથે તેનો સંબંધ એ વિષય પર વાતચીત કરીશું. આજે આપણે જાણીશું તત્વજ્ઞાન એટલે શું, શિક્ષણ એટલે કે કેળવણી એટલે શું, શૈક્ષણિક તત્વજ્ઞાન એટલે શું, કેળવણી અને તત્વજ્ઞાનનો સંબંધ શું છે, કેળવણી અને તત્વજ્ઞાનની તુલના, આટલી બાબતો આજે આપણે જોઈશું. સર્વપ્રથમ જોઈએ આપણે તત્વજ્ઞાન એટલે શું, એનું શાબ્દિક અર્થ આપણે જોઈએ. અંગ્રેજી શબ્દ ફિલોસોફી છે, જે ગ્રીક શબ્દ ફિલોસોફીમાંથી લેવામાં આવ્યો છે. એમાં ફિલોસ શબ્દ જે છે એનો અર્થ થાય ધ લવ, અને સોફિયા શબ્દ છે એનો અર્થ થાય છે વિઝડમ, એટલે કે પ્રેમ, અને એ પણ જ્ઞાન પ્રત્યેનો પ્રેમ. ચાઇનીઝ શબ્દ છે જેસ્વે, એટલે કે વાઇઝ સ્ટડી. જાપાનીઝ શબ્દ છે સુઝાકુ, એટલે કે વાઇઝ લર્નિંગ. ગુજરાતીમાં આપણે એને ફિલસૂફી કે તત્વજ્ઞાન કહીએ છીએ, જેમાં તત્વ એટલે કે સાર કે મૂળ રહસ્ય એવું. હિન્દીમાં તેને દર્શન કહેવામાં આવે છે. દર્શન એટલે કે જોવું, અર્થાત સત્યને જોવું. સંસ્કૃતમાં એના માટે દર્શન શબ્દ છે, એનો અર્થ એવો થાય છે દ્રશ્યતે અનેન ઇતિ દર્શનમ, એટલે કે જે કંઈ પણ છે એને સત્ય સ્વરૂપમાં જોવું. કેટલીક વ્યાખ્યાઓ જોતા પહેલાં આપણે જોઈએ કે આમ તત્વજ્ઞાન એટલે શું. માણસને કંઈ ને કંઈ જાણવાની ઈચ્છા હોય છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારી આજુબાજુનું જગત જે દેખાય છે એ વિશ્વ શું છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એના નિયંતા કોણ છે, શું કોઈ એવી શક્તિ છે જે આનું સમગ્ર રીતે સંચાલન કરે છે, દિવસ રાત થાય છે, પૃથ્વી ગતિ કરે છે, ગ્રહો નક્ષત્રો એ પણ ગતિ કરે છે. આ બધાનું મૂળ રહસ્ય શું છે, મનુષ્યનું વર્તન શું છે, અન્ય પ્રાણીઓ શું છે, આ બધી જ બાબતોનું જ્યારે મનમાં પ્રશ્નો ઉત્પન્ન થવા લાગે છે ત્યારે તત્વજ્ઞાનનો જન્મ થાય છે, અને આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને તત્વજ્ઞાન આપે છે. કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ. પ્લેટો કહે છે કે તત્વજ્ઞાનનો જન્મ આશ્ચર્ય, કુતૂહલ અથવા જિજ્ઞાસામાંથી થાય છે. ડેકાર્ટ એની વ્યાખ્યા આપતા કહે છે કે સંદેહ એ તત્વજ્ઞાનની જનની છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ પ્રત્યે આપણા મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે. કોઈએ વાત કરી હોય એ વાત સાંભળીને પણ સંદેહ ઉત્પન્ન થાય છે કે એનું વિધાન સાચું છે કે ખોટું છે, અને એની સત્યની શોધ કરવાનો જ્યારે પ્રયાસ શરૂ થાય છે ત્યારે તત્વજ્ઞાનનો જન્મ થાય છે. એરિસ્ટોટલની એક વ્યાખ્યા આપણે જોઈએ. તત્વજ્ઞાન એવું વિજ્ઞાન છે જે પરમ તત્વના યથાર્થ સ્વરૂપની શોધ કરે છે. આ સૃષ્ટિનો નિયંતા કોઈ એક પરમ તત્વ છે, એનું સ્વરૂપ શું છે, એ સ્વરૂપ શોધવાની જે પ્રક્રિયા જે છે એને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. બર્ટ્રાન્ડ રસેલની એક વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ. વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો તાર્કિક અભ્યાસ એટલે કે તત્વજ્ઞાન. આ આખું જે સૃષ્ટિનું ચક્ર ચાલે છે એની પાછળ એક વિજ્ઞાન રહેલું છે, વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે ચાલે છે, અને એ વિજ્ઞાનના સિદ્ધાંતોને શોધવા એટલે કે તત્વજ્ઞાન. કેટલાક ભારતીય તત્વજ્ઞાનીઓની વ્યાખ્યા આપણે જોઈએ. એમાં આધુનિક સમયમાં જે વ્યાખ્યા આપી છે ડૉક્ટર રાધાકૃષ્ણનની, એ વ્યાખ્યામાં ઘણું બધું સ્પષ્ટ રીતે સમજાઈ જાય એવું છે. રાધાકૃષ્ણએ કહ્યું છે કે તત્વજ્ઞાન એટલે વાસ્તવના સ્વરૂપનું તાર્કિક અન્વેષણ છે. એટલે કે જે કંઈ પણ આપણી સામે વાસ્તવ જગત દેખાય છે એ વાસ્તવ જગતનું જે કંઈ તાર્કિક રીતે
એનું અભ્યાસ કરવાનું જે છે એ તત્વજ્ઞાન છે. આમ એક વાત એવી પણ છે કે દરેક મનુષ્ય એ પોતે ફિલસૂફ છે. હવે એની પોતાની એક ફિલોસોફી હોય છે. એ સંદર્ભમાં જ શાહ એન્ડ શાહ એવું કહે છે કે સામાન્ય અર્થમાં વ્યક્તિના વર્તન અને વિચાર પ્રેરણાર અંગત દૃષ્ટિબિંદુ એ તત્વજ્ઞાન અથવા કે તત્વદર્શન છે. એનું પોતાની એક ફિલસૂફી હોય છે. એના સંદર્ભમાં જે કંઈ પણ વાત કરે છે એ તત્વજ્ઞાનના સંદર્ભમાં આવે છે. આ વ્યાખ્યા આપણે અહીંયા જોઈ. આમ તત્વજ્ઞાન એટલે સંક્ષિપ્ત મુદ્દાઓમાં જોવું હોય તો જ્ઞાનનું વિજ્ઞાન, જીવન વ્યવહારનું વિજ્ઞાન, જીવનના રહસ્યોની અવિરત શોધ, જીવ, જીવન અને બ્રહ્માંડના તત્વોનું ચિંતન, જ્ઞાન, વિજ્ઞાન અને આત્મજ્ઞાનના વિષયોનું ચિંતન. આમ બીજી વાતમાં એમ પણ કહી શકીએ કે તત્વજ્ઞાન જે છે એને જો બિલકુલ શોર્ટ મુદ્દામાં આપણે તારવવું હોય તો એમ તારવી શકીએ કે તત્વજ્ઞાન એટલે વિઝડમ, એક બુદ્ધિમાન. તત્વજ્ઞાન એટલે થિયરીઝ, જીવન, કુદરતના રહસ્યો, એની એક પ્રકારની થિયરી વિકસિત કરેલી હોય છે. મિનિંગ ઓફ લાઈફ, જીવન શા માટે, જીવનનો અર્થ શું, એ બધું એના અંદર જાણવાનું હોય છે. નેચર ઓફ બિંગ હ્યુમન, માણસ બનવાની એક પ્રક્રિયા છે. લાઈફ પ્રોસ્પેક્ટિવ, આ રીતે તત્વજ્ઞાનને શોર્ટમાં આપણે આવી રીતે જોઈ શકીએ છીએ. હવે એના અંદર બીજો એક શબ્દ છે શિક્ષણ. આ શિક્ષણ એટલે શું એનો જરા શાબ્દિક અર્થ આપણે જોઈએ તો અંગ્રેજીમાં એના માટે એજ્યુકેશન શબ્દ વાપરવામાં આવે છે. એમાં પહેલો શબ્દ છે ઈ. ઈ એટલે કે આઉટ ઓફ, બહાર કાઢવું, અને ડ્યુકો એટલે કે આઈ લીડ. એના અંદર જે કંઈ પણ છે એને બહાર કાઢવાની પ્રક્રિયા એટલે કે એજ્યુકેશન છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર આણવી. લેટિન શબ્દ એજ્યુકેશન છે, એના પણ બે ત્રણ અલગ અલગ અર્થો નીકળે છે. એક એજ્યુકેર છે, એનો અર્થ એવો થાય છે કે ટુ એડ્યુકેટ, ટુ બ્રિંગ અપ, ટુ રાઇઝ, એટલે કે એને ઉછેરવું એવો અર્થ થાય છે. એડ્યુશેર અર્થ છે કે ટુ બ્રિંગ ફોર્થ, ટુ લીડ આઉટ. અને ત્રીજો એના માટે શબ્દ છે એડ્યુકેટમ, એટલે કે એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ, ટીચિંગ અને ટ્રેનિંગની પ્રક્રિયા. થોડાક બીજા જોઈએ તો હિન્દીમાં એના માટે શબ્દ બે વપરાય છે, શિક્ષા અથવા વિદ્યા, એટલે કે જાણવું અથવા તો શીખવું. સંસ્કૃતમાં પણ એના માટે શબ્દ છે વિદ્યા કે શિક્ષા, એટલે કે જ્ઞાન અને જ્ઞાનની પ્રાપ્તિ. અરબી શબ્દ ઇલમમાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે કૌશલ કે જ્ઞાન. આમ શિક્ષણ એટલે કેળવણી, એટલે જ્ઞાન પ્રાપ્તિ, તાલીમ અથવા પ્રશિક્ષણ. આમ શિક્ષણનો આપણે શાબ્દિક અર્થ જોયો. હવે કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓની આપણે વ્યાખ્યાઓ પણ જોઈએ. પ્લેટો શિક્ષણ વિશે કહે છે કે યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદ્ગુણોના વિકાસની તાલીમ એટલે કે શિક્ષણ. એરિસ્ટોટલ એવું કહે છે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. જો શરૂઆત એમાં શરીરથી કરી છે, કારણ કે સ્વાભાવિક છે કે માણસની સ્વસ્થતા એના જીવન માટે મોટો આધાર રાખે છે. એટલે આ સ્વસ્થ શરીર હશે એના અંદર જ સ્વસ્થ મનનું નિર્માણ થઈ શકશે. એમાં આગળ વધેરતા કહે છે કે સાચી કેળવણી એટલે સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે. ભારતીય કેળવણીકારોની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ કેળવણીની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું છે કે શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રગટીકરણ છે. વિવેકાનંદના વિચારો પ્રમાણે કહીએ તો એમણે વાત કરી છે કે એક બીજ હોય છે, એ બીજના અંદર વૃક્ષ સમાયેલો હોય છે, પણ એ અદૃશ્ય હોય છે, એના ઉપર એક આવરણ ઢાંકેલું હોય છે. મનુષ્યનું જીવન પણ એવું જ કંઈક છે. એના ઉપર અલગ અલગ પ્રકારના આવરણો હોય છે. એ આવરણો જ્યારે દૂર થાય છે, જ્યારે એના અંદર રહેલું પૂર્ણત્વ પ્રગટીકરણ થાય છે. આમ વધુ ઊંડાણમાં જઈએ તો વિવેકાનંદે જે
ભારતની આખી મનુષ્ય વિશેની ઉત્પત્તિની જે વાત છે કે પરમ તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયેલું છે, એટલે એના અંદર પૂર્ણત્વ રહેલું જ છે. અને શિક્ષણ દ્વારા આપણે એવું વાતાવરણ પૂરું પાડવાનું છે કે જેના દ્વારા મનુષ્યનું પૂર્ણત્વ પ્રકટ થઈ શકે. પૂર્ણત્વના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના પછી એના પહેલાં શંકરાચાર્યએ પણ વાત કરી છે કે મનુષ્યનું પંચકોષાત્મક વ્યક્તિત્વનું વિકાસ કરવો. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આ 5 કોષોનો ઉત્તરોત્તર વિકાસ કરવો એટલે કે શિક્ષણની પ્રક્રિયા. ગાંધીજી આ વિશે વાત કરે છે કે કેળવણી બાળક કે માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ છે. જો આ બે વ્યાખ્યાઓ લગભગ નજીકની છે કે બાળકના અંદર એના ઉત્તમ અંશો રહેલા છે જે બહાર કાઢવાનું કામ કેળવણીએ કરવાનું છે. ઋગ્વેદમાં આની વ્યાખ્યા આપતા કહે છે, શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે. જો આના અંદર પણ મનુષ્યના વિકાસની વાત કરવામાં આવી છે. એમાં વિકાસના 4 અવસ્થાઓ બતાવેલી છે કે વ્યક્તિથી પરમેષ્ટિગત વિકાસ. વ્યક્તિ પહેલાં સ્વયંમાં સ્વાર્થી હોય છે, પોતાનો જ ફક્ત વિચાર કરે છે, પછી સમાજનો વિચાર કરતો થાય છે, પછી વિશ્વનો વિકાસ કરે છે અને એનાથી પણ આગળ વિકાસ કરતાં સંપૂર્ણ બ્રહ્માંડમાં જે કંઈ પણ છે એ બધાનો વિચાર કરવાનો જ્યારે આવે છે ત્યારે એનો પરમેષ્ટિગત વિકાસ થયો કહેવામાં આવે છે. આટલું ઊંડાણપૂર્વક વિકાસની એક ચરમસીમા એના અંદર બતાવી છે કે વ્યક્તિથી પરમેષ્ટિગત સુધીનો વિકાસ. ઉપનિષદમાં પણ એના વિશે વાત કરવામાં આવી છે. સા વિદ્યા યા વિમુક્તએ, જીવનમાં જે મુક્તિ અપાવે છે તે વિદ્યા છે. હવે અહીંયા મિત્રો વાત એ છે કે મુક્તિ શેમાંથી અપાવવાની છે? તો મોહ, માયા, મત્સ્ય, આ બધા ઘણા બધા એવા વિકારો છે કે જે મનુષ્યને જીવનમાં એનું સુખ હણી લે છે. એનું સાચું સ્વરૂપ સમજે અને એનાથી પર જ્યારે વિચારવાની વાત થાય છે ત્યારે એનો વિકાસ થયો એવું માનવામાં આવે છે. આપણે કૌટિલ્યની વિશે ઘણું બધું જાણીએ છીએ. એને પણ શિક્ષણની વ્યાખ્યા આપતા કહ્યું છે કે માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવામાં આવે છે. કૌટિલ્યના જીવનમાં પણ એ પોતે એક શિક્ષક હતા અને જો અહીંયા વાત કરવામાં આવી છે ચારિત્રવાનની, ઉચ્ચ ચારિત્રવાન નાગરિકોનું ઘડતર અને જગતને ઉપયોગી બનાવવા માટે એમણે આજીવન પ્રયાસ કર્યો છે. આમ કેળવણી શું કહે છે એ વિશે કાકા સાહેબ કાલેલકરે બહુ જ વિસ્તારથી ખૂબ સરળ વ્યાખ્યા આપી છે અને એમાં લખ્યું છે કે હું એ વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામડી નથી. હું મનુષ્યના હૃદય, બુદ્ધિ, તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે, કલા અને હુનર મારા હાથ છે, વિજ્ઞાન મારું મસ્તક છે, ધર્મ મારું હૃદય છે, નિરીક્ષણ અને તર્ક મારી આંખ છે, ઇતિહાસ મારા કાન છે, આઝાદી મારો વિશ્વાસ છે, ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસા છે, ધીરજ મારું વ્રત છે, શ્રદ્ધા મારી મૂડી છે. હું જગદંબા છું, જગતની સર્વ કામના હું પૂરી કરું છું. કાકા સાહેબ કાલેલકરે ખૂબ વિસ્તારથી આ વ્યાખ્યા આપતા એક શિક્ષણ જે છે એનું મનુષ્ય સ્વરૂપ આપ્યું છે અને નાની નાની બાબતોને ખૂબ સારી રીતે આવરી છે. આમ શિક્ષણ વિશે આપણે આટલું બધું જાણ્યું. હવે જોઈએ કે શૈક્ષણિક તત્વજ્ઞાન એટલે શું. જો આમાં આપણે આગળ જોયું શિક્ષણ અને તત્વજ્ઞાન બે શબ્દો મળીને એક શબ્દ બનેલું છે શૈક્ષણિક તત્વજ્ઞાન. એમાં સૌથી પહેલાં આપણે શિક્ષણ વિશે જાણ્યું, તત્વજ્ઞાન વિશે જાણ્યું અને હવે શૈક્ષણિક તત્વજ્ઞાન શું છે એની થોડીક વાત કરીએ. શિક્ષણની જે કંઈ પણ સમસ્યાઓ છે એના હેતુઓ, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, શિસ્ત, આ બધી જ બાબતો જે છે એના મૂળભૂત રીતે સમસ્યા ઉકેલવાનો વિચાર શૈક્ષણિક તત્વજ્ઞાન કરે છે. આ શિક્ષણનું તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન તો ખરું જ,
પણ શિક્ષણ વિશેનું તત્વજ્ઞાન કે શિક્ષણ છે શું, શા માટે વગેરે. થોડીક વ્યાખ્યાઓ જોઈએ તો જ્હોન ડ્યુ છે એ શૈક્ષણિક તત્વજ્ઞાનની વ્યાખ્યા આપતા એવું કહે છે કે તત્વજ્ઞાન વિનાની કેળવણી અંધ છે અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન નિરર્થક છે. જો અહીંયા આ વાતને વધુ વિસ્તારથી સમજવી હોય તો એમ આપણે કહી શકીએ કે તત્વજ્ઞાન જે છે એ એક પાટિયું છે જે આપણને દિશા દર્શન કરે છે, આપણને આંગળી ચીંધે છે કે શું કામ કરવાનું છે, અને શિક્ષણ જે છે એને સાચા અર્થમાં ક્રિયામાં મૂકવાનું કામ કરે છે. એનાથી આગળ જ્હોન ડ્યુ વધુ વિસ્તારથી શૈક્ષણિક તત્વજ્ઞાનની વ્યાખ્યા આપતા કહે છે કે કેળવણી એ એવી પ્રયોગશાળા છે કે જેમાં દાર્શનિક વિશિષ્ટતાઓ સંગીન બને છે અને તેમનું મૂલ્યાંકન શક્ય બને છે. વર્તમાન સમયમાં બિલકુલ બંધ બેસતી વ્યાખ્યા છે કે કેળવણી ખરેખર એક પ્રયોગશાળા છે. દાર્શનિકો કે તત્વજ્ઞાનીઓ એ એક સિદ્ધાંત આપે છે કે જીવન શું છે, જીવન કેવી રીતે જીવાય અને જીવનનો ધ્યેય શું હોઈ શકે છે. પછી એ કેળવણીના અંદર એમના આ સિદ્ધાંતોનું પ્રયોગ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ સુધી આ સિદ્ધાંતો ઉતારવામાં આવે છે અને પછી એના શું પરિણામો આવ્યા છે એનું મૂલ્યાંકન કરીને આપણને ખ્યાલ આવે છે કે તત્વજ્ઞાન જે છે એ એમણે જે આપ્યું છે એ સાચું છે કે નહીં, જે પ્રકારે જીવનમાં વિકાસ અને પરમાર્થની જે વાત કરી છે સાચા અર્થમાં એનાથી મળે છે કે નહીં. એમ આ વ્યાખ્યા પરથી એમ કહી શકાય કે કેળવણી એ તત્વજ્ઞાનની પ્રયોગશાળા છે. કેળવણી અને તત્વજ્ઞાન એક સિક્કાની બે બાજુઓ છે. એક જ બાબત માટે વિવિધ દૃષ્ટિકોણ રજૂ કરે છે, બંનેનો એકબીજામાં સમાવેશ થઈ જાય છે. જ્હોન એડમ્સની વ્યાખ્યા જોઈએ તો એજ્યુકેશન ઇઝ ધ ડાયનેમિક સાઇડ ઓફ ફિલોસોફી, એટલે કે શિક્ષણની એક ગત્યાત્મક બાજુ છે. ઇટ ઇઝ ધ એક્ટિવ એસ્પેક્ટ ઓફ ફિલોસોફિકલ બિલીફ, એટલે ફિલોસોફિકલી જે કંઈ પણ